ગુજરાતમાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જણસીની ખરીદી શરૂ કરી છે। આજથી મગ, મગફળી, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લામાં 11 કેન્દ્રો પર ખરીદી થઈ। ફૂલહાર અને શ્રીફળ વધેરીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી। પ્રતિમણ મગફળીના ભાવ 1462 ખેડૂતોને આપવામાં આવ્યા છે। જો કે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન વચ્ચે હાલ આ ખરીદી શરૂ કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં 39,000 ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ખેડૂતોને SMS કરાયા બાદ ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા હતા। CCTVથી હાલ કૃષિ વિભાગ સતત નજર રાખી રહ્યું છે। ઉચ્ચ અધિકારીઓની પણ સમગ્ર ઘટના પર નજર છે। 125 મણ મગફળીની ખરીદી આજથી ચાલુ થઈ છે અને ગયા વખતે ગુજરાત સરકારમાં ખેડૂતોએ મગફળીની એન્ટ્રી 3,50,000 એન્ટ્રી હતી, જ્યારે આ વર્ષે ગુજરાતમાંથી ખેડૂતની એન્ટ્રી 9,50,000 એન્ટ્રી કરવામાં આવી છે। એટલે ગયા વખત કરતાં સરકાર કદાચ 4 કે 5 કરોડ મણ મગફળી વધારે લેવાની છે। કદાચ આ વખતે ગુજરાત પ્રથમ એવું રાજ્ય બનશે કે 9,50,000 એન્ટ્રી અને એની 125 મણ લેખે કદાચ 11 કરોડ અને 78 લાખ મણ મગફળી ખરીદ કરી અને ખેડૂતોની જે મગફળીના બજારનો પ્રશ્ન છે એનું સોલ્યુશન કરી અને ગુજરાત સરકાર ખેડૂતોની સાથે ઊભી છે। મગફળી ખરીદ કેન્દ્ર શરૂ થયેલ છે, તેમાં મોવિયા ગામથી અમારી મગફળી આવેલ છે અને આજરોજ સારામાં સારી રીતે મગફળીનું કેન્દ્ર છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર છે કે ખેડૂત દીઠ 125 મણ મગફળી સરકારે લીધેલ છે। નાના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય એ માટે સરકારે વિચારણા કરેલ છે અને ચાલુ થયેલ છે, એ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। ગયા વર્ષે પણ એક પણ ખેડૂતની મગફળી રહેલ નહોતી। આ વર્ષે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એક પણ ખેડૂતની મગફળી ન રહીએ અને ખેડૂતની રાહબારી નીચે તમામ મગફળી ખરીદી કરેલ છે।